રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં એક રહેણાંક મકાન ધરાશાયી થવાની ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે। ઉપલેટા પંથકમાં 2 દિવસમાં 2 મકાનો ધરાશાયી થયા છે। તો ચોકપડિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થવા પામ્યું હતું, ત્યારે ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા આ મકાન ધરાશાયી થવાની ઘટનાઓ બનવા પામે છે। ત્યારે મકાન ધરાશાયી થતાં મકાન બહાર ઉભેલ મહિલાઓ મકાનના કાટમાળ નીચે દબાઈ જવા પામ્યા હતા। તો આ ઘટનાને પગલે ઉપલેટા મુસ્લિમ આગેવાન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ પણ સ્થળે દોડી આવી હતી, જે બાદ કાટમાળમાં દબાઈ ગયેલ એક મહિલાને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી। ત્યારે આ કાટમાળ નીચે હજુ 2 મહિલા દબાઈ હોવાની શંકા વ્યક્ત કરાઈ છે। તો આ ઘટનાની જાણ થતાં મામલતદાર, પીઆઈ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો કાટમાળ નીચેથી એક મહિલાને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી, જેમનું નામ ગીતાબેન રાકેશ સલાટ હોવાનું સામે આવ્યું છે। તો એક મહિલાનું મોત પણ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જેમનું નામ મંજુબેન સલાટ હોવાનું સામે આવ્યું છે। ત્યારે 108 અને નગરપાલિકાનું ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા હાલ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।